અને તમને વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરે તેની અંદર આપણી આસપાસના દ્રવ્યો તેનો અભ્યાસ કરાવે છે. તેમાં દ્રવ્યોની અંદર તમે બ્રહ્માંડમાં જોયું છે કે વિવિધ પ્રકારના જે કદ, આકાર અને વિવિધ વસ્તુના બનેલા હોય છે. આ ધાતુ, અધાતુ એવી રીતના અલગ અલગ દ્રવ્યો વગેરે બ્રહ્માંડની અંદર રહેલા હોય છે. બ્રહ્માંડની અંદર તો ઘણા પ્રકારના દ્રવ્યો હોય છે, જેમ કે લોખંડ હોય, પછી રેતી હોય, આ વિવિધ કણો હોય, લાકડું હોય. લાકડું છે, લાકડું જે છે તે આવી રીતના બ્લોક અથવા તો ચોરસ સ્વરૂપમાં હોય છે અથવા તો ગંભીર સ્વરૂપમાં ગોળ આકારમાં પણ હોય શકે. જ્યારે રેતી છે, રેતી ઈ કણ સ્વરૂપે રહેલી હોય છે. તો દ્રવ્યનો આધાર વૈજ્ઞાનિકોએ એના બે ભાગ પાડે છે, ભૌતિક ગુણધર્મોના આધારે અને રાસાયણિક ગુણધર્મોના. પોતાની માન્યતાઓના આધારે તેને અલગ અલગ સ્વરૂપમાં વિભાજિત કરેલો હતો. હવે કે દ્રવ્યો, હવે તેમાં વૈજ્ઞાનિકો પંચતત્વ એમાં આવે છે હવા, પાણી, અગ્નિ, હવા, પાણી, અગ્નિ, આકાશ અને પૃથ્વી. તો આ પંચતત્વો છે તેના આધારે પણ તે વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ કરેલું છે. હવે તે વૈજ્ઞાનિકોએ દ્રવ્યોના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો તેમાં બેમાં વિભાજિત કરેલા છે. તો આપણે સૌપ્રથમ ભૌતિક ગુણધર્મોના આધારે દ્રવ્યોને કેવી રીતના વિભાજિત કરેલું છે તેનો અભ્યાસ કરીશું. કે ભૌતિક ગુણધર્મો છે તેના આધારે દ્રવ્યોને કેવી રીતના તે વૈજ્ઞાનિકોએ વિભાજિત કરેલું છે. કે ભૌતિક ગુણધર્મોના આધારે દ્રવ્યોનો ભૌતિક ગુણધર્મ એમાં પહેલું છે કે દ્રવ્યનો ભૌતિક ગુણધર્મ કઈ રીતે, કે દ્રવ્ય કણોનું બનેલું છે. દ્રવ્ય કણોનું બનેલું. આ જે દ્રવ્ય છે બે કણોનું બનેલું છે તેની પણ માન્યતા વિજ્ઞાનોમાં પ્રવર્તમાન હતી. હવે આ બે માન્યતાઓ પ્રવર્તમાન હતી તેમાં અમુક વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે દ્રવ્ય છે તે લાકડાના ટુકડાની જેમ વિભાજિત થયેલો છે, જ્યારે બીજા વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે દ્રવ્ય રેતીમાં વિભાજિત રેતીના કણોની જેમ કણ સ્વરૂપમાં રહેલો છે. એક તો લાકડાના ટુકડા, એક માન્યતા. બીજી માન્યતા રેતીના કણની જેમ રહેલો છે. હવે તો આ દ્રવ્યના કણો, દ્રવ્ય છે એ કણોનો બનેલો છે, એના માટે આ માન્યતા દૂર કરવા માટે એક પદ્ધતિ, એક પ્રવૃત્તિ છે. તે પ્રવૃત્તિમાં કઈ રીતના કે 100 ml બીકરમાં અથવા તો બીકર પાણી ભરે છે, પાણી ભરે લેવાનું. તેમાં મીઠું અથવા તો ખાંડ ઓગાળવાનું. હવે આ જે મીઠું અને ખાંડ છે તેને ઓગાળવાનું, એટલે કોના મદદથી? કાચના સળિયાની મદદથી ઓગાળવાનું. હવે એને કાચના સળિયાની મદદથી ઓગાળવામાં આવે તો સ્વાભાવિક છે કે હવે આ મેં બીકર લીધું અથવા તો ગ્લાસ લીધો. હવે એની અંદર હું અહીંયા સુધી પાણી ભરેલું છે. હવે એની અંદર હું મીઠું નાખું. આ મીઠું છે. હવે એને જ્યારે પાણીની અંદર નાખવામાં આવે છે ત્યારે હવે એને હું એક સળિયાની મદદથી હલાવવામાં આવે અને અહીંયા એક લીટો કરી નાખવાનો. પાણીનું સ્તર વધે છે કે ઘટે છે તેના માટે. હવે એનામાં લીટો કરી
એમાં આપણને કોઈ પણ પ્રકારનો ફેરફાર દેખાશે નહીં. હવે એની અંદર મીઠાને નાખવામાં આવે છે ત્યારે મીઠું સંપૂર્ણ ઓગળી જાય છે. તો આનો એક એવું જો કે જે કોઈ પણ પ્રકારનું તમે દ્રાવણ બને તો દ્રાવણની અંદર જે કણો દ્રાવણના અંદર રહેલા કણો અથવા તો જે દ્રાવણ છે એની અંદર કોઈ પણ જગ્યાએ એવી જગ્યા રહેલી છે કે જેની અંદર આ મીઠું એના કણો ઓગળી જાય છે અને તે કણોની અંદર તે સમાઈ જાય છે. તો તેનો એક શું છે કે દ્રવ્ય કણોનું બનેલું છે. એ તો સ્વાભાવિક નક્કી થઈ ગયું. એમાં પાણીનું સ્તર પણ કાંઈ ઊંચું નથી આવતું. તો આના આધારે કહી શકીએ દ્રવ્ય કે કણોનો બનેલો છે. આ એક ગુણધર્મ જો. હવે બીજો ગુણધર્મ એ છે કે બીજો ગુણધર્મ કયો? બીજો ગુણધર્મ દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે એના માટેની પ્રવૃત્તિ છે પોટેશિયમ પરમેંગનેટ. અને KMnO4 સંજ્ઞા વડે દર્શાવવામાં તે એક પાત્ર 100 ml નું પાણીમાં લેવામાં આવે છે. હવે આ એક ગ્લાસ એક બીકર છે. બીજું બીકર, ત્રીજું બીકર, આઠમો ગ્લાસ છે, ચોથો ગ્લાસ, પાંચમો ગ્લાસ. આ વિવિધ પ્રકારના 5 ગ્લાસ. એમાં એક ગ્લાસમાં પાણી ભરેલું છે. એ કેટલા ml? 100 ml છે. એમાં 2 થી 3 પોટેશિયમ પરમેંગનેટના ટુકડા શું ઉમેરવામાં આવે છે? તો કેવા? તે પાણી લાલ કલરનું લાલ રંગનું દેખાય છે. હવે આ જે પાણી છે એમાંથી 10 ml પાણી જે પોટેશિયમ પરમેંગનેટનું પાણી છે એમાંથી 10 ml કે MnO4 અને 90 ml પાણી એવું શુદ્ધ પાણી લેવામાં આવે છે. તો એને આ દ્રાવણમાં આ ગ્લાસની અંદર નાખતા તેનો રંગ તેવો કોસો થાય. રંગ. હવે જે આ 10 ml NO4 અને 90 ml પાણી લીધું એની અંદરથી નથી પાછું 10 ml બંનેનું મિશ્રણ. તો આનો રંગ વધારે આસો થાય છે. પછી એવી રીતે આમાં પણ એનો રંગ કેવો આસો થાય, આમાં પણ એનો રંગ કેવો થાય આસો થાય. પણ શું થાય છે કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે તે આના આધારે ખબર પડે કે તમે 10 ml આની અંદર 10 ml આ પાત્રમાંથી આ પાત્રમાં 10 ml આ પાત્રમાં 10 ml આ પાત્રમાં 10 ml પણ જ્યારે તમે નાખો છો ત્યારે તેનો રંગ તો લાલ રંગનો તો દેખાય જ છે. આથી કહી શકાય કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે જે પોતે પોતાની જગ્યામાં પોતે જે પાણી હતું એની અંદર કોઈ પણ જગ્યામાં તે રહી શકે છે. તો દ્રવ્યના કણો કેવા છે? સૂક્ષ્મ છે. આ ભૌતિક ગુણધર્મો છે.
હવે બીજું દળનો એસઆઈ એકમ, દળનો એસઆઈ એકમ કેજી એટલે કિલોગ્રામ. જાડે કદનો એસઆઈ એકમ, કદનો એસઆઈ એકમ મીટર ઘન અથવા તો ઘન મીટર છે. આ એના એસઆઈ એકમ છે. હવે દ્રવ્યના કણોની લાક્ષણિકતા કે દ્રવ્યના કણો છે કઈ લાક્ષણિકતા ધરાવે છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતા એમાં પહેલું દ્રવ્યના કણો વચ્ચે, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો, ખાલી સ્થાનો રહેલા હોય છે. બીજું દ્રવ્યના કણો ગતિશીલ છે. દ્રવ્યના કણો ગતિશીલ. ત્રીજું દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે. તો પેલું છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા છે. એના માટેની એક પ્રવૃત્તિ છે કે તમે કોઈ પણ ખૂણામાં, આના માટેની પ્રવૃત્તિ, તમે કોઈ પણ ખૂણામાં રહેલી એક મીણબત્તી કોઈ એને જગાવવામાં આવે છે ત્યારે તે જગ્યાએ ખૂણામાં જાઓ છો તો તમને વધારે સ્મેલ આવે છે. હવે ધીમે ધીમે હવાનું જેમ પ્રસરણ થાય છે તેના આધારે આખા ઓરડામાં એ સુગંધ ફેલાઈ જશે. આના આધારે કહી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનોમાં રહેલા હોય છે. કે હવા આવી તો હવાની અંદર અમુક જગ્યા રહેલી હોય તેની અંદર તેનું પ્રસરણ થાય છે. તે બીજું છે કે પાણી ભરેલ બીકર છે તો પાણી ભરેલા બીકરમાં ભૂરા અને લાલ શાહીના 2 ટપકા નાખવામાં આવે છે. જ્યારે ભૂરું અને લાલ 2 શાહીના ટપકા નાખવામાં આવે છે તે બંને બીકરમાં હલાવ્યા વિના ખૂણામાં રાખવામાં આવે તો બીકરની અંદર તે લાલ અને ભૂરી શાહીના કણો અથવા તો જે ટીપું છે એ ધીમે ધીમે પ્રસરણ પામશે. તો આવું જો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે. હવે દ્રવ્યના કણો ગતિશીલ છે કે નહીં તેના માટેની પ્રવૃત્તિ. હવે દ્રવ્યના કણો માટેની પ્રવૃત્તિ એ જ છે કે જે મીણબત્તી છે તો મીણબત્તીની તમે એક જગ્યાએ ખૂણામાં સળગાવો છો તો તે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ થાય છે. તો તે શું થયું કે દ્રવ્યના કણો ગતિશીલ છે. હવે આપણે જોયું કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એ આગળની પ્રવૃત્તિ પણ જોઈ ગયા કે એક બીકર હતું તેની અંદર મીઠું નાખ્યું, મીઠું ને પાણી પીને ઓગાળીને નાખ્યું તો જે કણો હતા તે સપાટીનો સ્તર તો ઊંચું ન આવ્યું. જે આપણે બીકર જે ગ્લાસ લીધો હતો તેની અંદરની સપાટીએ અથવા તો એ જ સપાટીએ જે પાણી હતું એની રીતે સ્તર અને એની રીતે સ્થિતિમાં રહે છે પણ તે પાણીનું સ્તર ઊંચું આવતું નથી. એટલે મતલબમાં એ થયું કે દ્રવ્યના કણો છે તેના ખાલી સ્થાનોની અંદર રહેલા હોય છે. જ્યારે દ્રવ્યના કણો ગતિશીલ છે એ માટે એક પ્રવૃત્તિ જે મીણબત્તી વાળી છે કે ઓરડામાં તમે એક ખૂણામાં મીણબત્તીને જગાવો હવાના જે પ્રસરણ થાય છે તેના કારણે આખા ઓરડાની અંદર તે મીણબત્તીની સુગંધ ફેલાઈ જાય છે. હવે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એના માટેની એક પ્રવૃત્તિ છે કે તમે કોઈ પણ રમતના મેદાન હોય તેની અંદર તમારે 2 થી 3 ગ્રુપ રાખવા. એમાં 2 ગ્રુપ 3 ગ્રુપ છે તો એમાં એક ગ્રુપમાં બંને એક ગ્રુપમાં વિદ્યાર્થીઓ પોતપોતાના હાથ એકબીજાને આવી રીતના બંધ બનાવીને ઊભા રહે છે. હવે બીજું ગ્રુપ એવું છે જે પોતાની આંગળીને પકડી ઊભા રહે છે.
એક ગ્રુપમાં કેવું છે કે કોણીનો ભાગ પકડી બંને કોણીઓ સાથે બંધ બને. ત્રીજો ભાગ એવો છે આંગળી પકડી, ત્રીજો હાથ પકડી. તો આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિ છે. એમાં બંને કોણીઓ વચ્ચે બંધ બને. હવે તમે બીજા વિદ્યાર્થીઓને ઈ બંધ એટલે આ જે પકડેલો ભાગ છે એને તોડવાનો કહેવાનું છે. તો સૌથી વધારે કયો ભાગ તૂટી જશે? તો આ જે આંગળીઓ છે, જે આંગળીના ટેરવા પકડેલા છે તે ભાગ ઝડપથી તૂટી જાય છે. કે આ જે આંગળીના ટેરવા પકડેલા હતા ઈ જ્યારે કોઈ પણ એનો બળ લગાડવામાં આવે છે ત્યારે એ ઝડપથી આવી રીતના છટકી જાય છે. જ્યારે કોઈ પણ હાથ પકડેલા હોય છે કે બંને હાથ હોય તો એ થોડુંક એને વધારે બળ કરવું પડશે જેને તોડવા માટે. હવે જ્યારે આ બંને કોણીઓ એકબીજાની અંદર પોરવેલી હોય ત્યારે એને તોડવા માટે ઘણી વાર લાગશે. તો હું છું કે દ્રવ્યના કણો એકબીજાને કેવા હોય છે? આકર્ષે છે. આના આધારે કહી શકીએ કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો આ જો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને બીજું દ્રવ્યના કણોના ભૌતિક ગુણધર્મ. આ બંને પ્રશ્નો છે તમારે વિદ્યાર્થી મિત્રો ઘરે નોટબુકમાં લખીને લાવવાનું છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને દ્રવ્યના કણોના ભૌતિક ગુણધર્મ વિવિધ પ્રવૃત્તિ સાથે તેને સર્વસ્વાન અથવા તો વિસ્તૃત વર્ણન સાથે લખવાના રહેશે.